રામ મંદિરમાં ચઢાવા ચોરીમાં જે મામલો સામે આવ્યો હતો એ મામલે અને ચંપત રાય રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી અને સભ્ય એવા ચંપત રાય અને ડૉક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું. ચઢાવા ચોરીના કેસમાં એવી ઘટના બની કે ચઢાવા ચોરીમાં દાન પેટીમાંથી ગણતરી થાય દાનની, એ જે નાણાં આવે એ નાણાંમાંથી પૈસા ચોરી કરવામાં આવતા હતા. સાથે સાથે એવી વાત પણ આવી હતી કે રામલલ્લાને ચડાવવામાં આવેલો સોનાનો હાર અને પાદુકા પણ ચોરી થઈ ગયા છે. આ ઉપરાંત રામચરિતમાનસ, જે સોનામાં મઢેલી રામચરિતમાનસ પણ ગાયબ થઈ ગઈ છે. જોકે ટ્રસ્ટની આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ ચઢાવા ચોરી મામલે જે પ્રકારે મામલો સામે આવ્યો અને ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું ટ્રસ્ટમાંથી, અને જે રીતે બહુ જ ગાજ્યું અને એસઆઈટીએ પણ તપાસ કરી અને 8 નાની માછલીઓને, પ્યાદાઓને પકડી પાડ્યા અને ઝડપી લીધા અને એમની પૂછપરછ ચાલે છે અને તપાસ ચાલી રહી છે. દરમિયાનમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. અને જે રીતે 11 જુલાઈએ પહેલાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક મળવાની હતી એની જગ્યાએ 6 જુલાઈ એટલે કે આજે આ બેઠક બોલાવવામાં આવી. બપોરે 3 વાગે બેઠક શરૂ થઈ, સાંજે 6 વાગે પૂર્ણ થઈ. 3 કલાકની બેઠકમાં જે નિષ્કર્ષ આવ્યો એ મામલે આજે ચર્ચા કરવા આવ્યો છું. દોસ્તો, જે રીતે ચઢાવા ચોરીના મામલે બહુ જ વિવાદ ઊભો થયો હતો અને જે પ્રકારના અહેવાલો આવી રહ્યા હતા, ડિજિટલ દર્પણે પણ આ મામલે અનેક સવાલો ઊભા કર્યા હતા. અને જે રીતે ચઢાવા ચોરીમાં ચંપત રાય અને ડૉક્ટર અનિલ મિશ્રા તેમજ ગોપાલ રાવના સગા સંબંધીઓને જ ત્યાં આગળ કામ પર રાખવામાં આવેલા અને એ લોકોએ જ ભેગા મળીને આ બધું કૌભાંડ કરેલું અને કાંડ કરેલું. રામના ધામમાં ધાડ પાડી હતી. હિન્દુઓના આસ્થાના કેન્દ્ર એવા મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાના મંદિરમાં ચોરી કરી હતી. હવે જ્યારે એસઆઈટીએ તપાસ શરૂ કરી અને તપાસ કરતા 8 કર્મચારીઓની ઉપર ગાળીઓ કસવામાં આવ્યો અને તેમને ઘેરી લીધા અને તેમની પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી, એફઆઈઆર કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ હવે ચાલી રહી છે અને તપાસ ચાલી છે. પરંતુ જે મોટા માથા છે, ચંપત રાય છે, ડૉક્ટર અનિલ મિશ્રા છે અને ગોપાલ રાવ, આ 3માંથી એકેની ઉપર હજી સુધી કોઈ એફઆઈઆર થઈ નથી અને કોઈ આગળ વધવાની શક્યતાઓ પણ દેખાતી નથી. કારણ કે બેઠક જે મળી ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ સ્વામીના અધ્યક્ષસ્થાને બેઠક મળી અને તેમાં 3 કલાક બેઠક ચાલી. બેઠકમાં જે પ્રકારની ચર્ચા થઈ એનું વિવરણ, એની વાત, એ જે એજન્ડા હતો આજની બેઠકનો, એની વાત મીડિયા સાથે કરવા માટે ગોવિંદ દેવગીરી, કોષાધ્યક્ષ છે ટ્રસ્ટના, એ આવ્યા હતા. અને જે પ્રકારે એમણે ગોવિંદ દેવગીરીએ જે વાત કરી અને એમણે કહ્યું કે જે વસ્તુઓ ચોરી થઈ હોવાના જે મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે એ સદંતર ખોટા છે. રામલલ્લાનો સોનાનો હાર, ચરણ પાદુકા અને રામચરિતમાનસ, સોનામાં જડિત રામચરિતમાનસ યથાસ્થાને છે, ક્યાંય ખોવાઈ નથી, ક્યાંય ચોરી થઈ નથી અને મીડિયાને તે બતાવી પણ હતી. પરંતુ દોસ્તો, સવાલ એ થાય છે કે જો નહોતી થઈ આ ચોરી આ 3 વસ્તુઓની, તો જે દિવસે આ ઘટના બહાર આવી, મીડિયામાં અહેવાલો આવ્યા અને જે અહેવાલો આવ્યા એ પછી ટ્રસ્ટે કેમ તાત્કાલિક અસરથી અથવા તો ઉત્તર પ્રદેશ સરકારે કેમ તાત્કાલિક અસરથી આ બધી વસ્તુઓ યથાસ્થાને હોવાનો દાવો ન કર્યો અને બેઠક આજે મળી ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ દાવો કર્યો આટલા દિવસ પછી. દોસ્તો, 7 જુલાઈએ આ મામલો બહાર આવ્યો હતો. 7 જૂને મામલો બહાર આવ્યો હતો અને જે પ્રકારે મામલો બહાર આવ્યો અને જે આખી ઘટના ઘટી અને જે વસ્તુ જ્યારે અહેવાલો આવતા હતા એ વખતે આ વસ્તુને પ્રદર્શિત ન કરી અને આજે પ્રદર્શિત કરી ત્યારે એક મોટો સવાલ ઉભો થાય છે કે આટલા દિવસ પછી કેમ ટ્રસ્ટે આ વસ્તુ જાહેર કરી? પહેલા દિવસે જાહેર કરી શક્યું હોત, પરંતુ કેમ ન કરી? એની પાછળનું કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને બચાવવા માટેનો એક કારસો પહેલેથી રચી રહ્યા હતા અને બેઠક બાદ આ વસ્તુઓ જાહેર કરવાની અથવા પ્રદર્શિત કરવાની મીડિયા સમક્ષ, જેથી ઘીના ઠામમાં ઘી પડે.
દોસ્તો, જે રીતે રામ મંદિર ચઢાવવા ચોરીમાં મામલો ગાજ્યો અને જે વસ્તુઓ ચોરી થઈ છે અને ટ્રસ્ટના હવાલેથી પણ ઘણી ખબરો આવી હતી અને એમાં પણ ઘણી વસ્તુઓ મિસિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યારે આજે જે પ્રકારે 3 વસ્તુ પ્રદર્શિત કરીને ટ્રસ્ટે જે વાત કરી છે એ કદાચ એવું લાગી રહ્યું છે કે બેવકૂફ બનાવવા માટેનો પ્લાન હોય એવું લાગે છે. કારણ કે જે રીતે આ 3 વસ્તુઓ ચોરી થઈ હોવાનું અને જે દાન ચોરી થઈ છે, દાન ચોરીની અંદર આનો પણ સમાવેશ છે, એ વસ્તુ જાહેર થઈ હતી. તો એ સમયે કેમ આ બાબતનો રદિયો ના આપ્યો ને આજે આ બાબતનો રદિયો આપવો પડ્યો? દોસ્તો, એક સવાલ એ થાય છે કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા 35 વર્ષથી એવા ચંપતરાય અને જે રીતે ચંપતરાયે બધી શપથ કરવાની ક્રિયા કરી અને એમના સગાવાલા ડૉક્ટર નીલમિશ્રના સગાવાલા ગોપાલરાવના સગાવાલાને કામ પર રાખ્યા અને જે પ્રકારની ચોરી થઈ એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ત્રિપુટી પણ એમાં સંડોવાયેલી છે, પરંતુ આ ત્રિપુટી મોટા માથા છે અને 3 મોટા માથા કોકના કોક સંગઠન સાથે, હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા છે. એટલે એમની પર કોઈ ઊની આંચ ના આવે એ માટેનો ઉપરથી અદ્રશ્ય હાથનો ઈશારો થઈ ગયો છે. દોસ્તો, જે વસ્તુ પહેલે દિવસે જ્યારે બહાર આવી ત્યારે રદિયો ના આપીને આજે ટ્રસ્ટે જે વાતનો રદિયો આપ્યો છે કે આ વસ્તુઓ ચોરી થઈ નથી, એ જ બતાવે છે કે આમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે. દાળમાં કંઈક કાળું નથી, પણ દાળ આખી જ કાળી છે. કારણ કે ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ RSS આ ત્રણેયની મિલીભગતમાં એવું લાગી રહ્યું છે કે મંદિરમાં જે પ્રકારનું ચોરી થઈ છે અને તેને કારણે દરેક હિન્દુ આહત થયો છે. આપણા દેશના તમામ નાગરિકો આહત થયા છે. પછી કોઈ હિન્દુ, કોઈ કોમની વાત નથી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો આહત થયા છે કે રામના મંદિરમાં ધાડ પડી અને જે રીતના આખી ઘટના બની એને કારણે ભાજપ એટલે કે વડાપ્રધાન અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વગુરુ 56ની છાતીવાળા વિશ્વગુરુની છબી ખરડાઈ હતી અને આ છબી ખરડાય તો 2027માં 2026ના અંતમાં જ્યારે ઉત્તર પ્રદેશની લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ દેખાય છે. અને એને કારણે જ ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘે ત્રણેય ભેગા મળીને બેઠક પહેલા, ટ્રસ્ટની બેઠક પહેલા ટ્રસ્ટના જે સભ્યો છે એ લોકો સાથે મિટિંગ આડકતરી રીતે ક્યાંક યોજી અને એક ગુપ્ત સ્થાને બેઠક યોજાઈ અને બેઠકમાં આ મામલે શું ચર્ચા કરવી ટ્રસ્ટની બેઠકમાં અને પછી મીડિયા સમક્ષ શું જાહેર કરવું એ બધું આખું રૂપરેખા આપી દેવામાં આવી આ ત્રણ સંગઠન દ્વારા. અને જે રીતે આજે બેઠક પૂર્ણ થયા પછી ગોવિંદ દેવગીરી મહારાજ બોલી રહ્યા હતા એના પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે કોકના ઈશારે આખી આ રૂપરેખા ઘડાઈ છે અને આખો તખ્તો ઘડવામાં આવ્યો છે જેથી રામ મંદિર ટ્રસ્ટ ઉપર લોકોનો ટ્રસ્ટ રહે અને જે રીતે ભાજપની છબી ખડાઈ તે ભાજપની છબી સુધરી જાય. એટલે 2026ના અંતમાં જે લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશમાં, વિધાનસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશમાં થવાની છે એમાં નુકસાન ન થાય. પરંતુ દોસ્તો, ગોવિંદ દેવગીરી મહારાજે જે ભૂલ કરી કે આટલા દિવસ પછી આ 3 વસ્તુઓ નથી ચોરાઈ એવું જાહેર કર્યું અને મીડિયા સમક્ષ રજૂ કર્યું, તો પહેલે દિવસે જ્યારે આ વસ્તુ આવી અને જે ચોરી થઈ જાય એની વાત આવી હતી ત્યારે કેમ ના તમે જાહેર કરી? દરેક નાગરિક આવો સવાલ પૂછી રહ્યા છે. અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે જે લોકો રામ મંદિરમાં ચોરીને જે આરોપો લગાવી રહ્યા છે એ બધા જ રામ વિરોધી છે. દોસ્તો, રામ વિરોધી લોકો નથી કે વિપક્ષો નથી, પરંતુ રામ વિરોધી તમારા જ અંદર બેઠેલા છે, તમારી સાથે જ કામ કરતા લોકો રામ વિરોધી છે. જે પ્રકારે રામ મંદિર ટ્રસ્ટમાં ઘૂસીને જે ચોરી કરી છે એ જ બતાવે છે કે રામદ્રોહી લોકો સંગઠનમાં અને ટ્રસ્ટમાં બેઠા છે અને એ લોકો આ બધું કરી રહ્યા છે. દોસ્તો, એક ન્યૂઝ ચેનલ જોતો હતો, આ આખી બેઠક ચાલતી હતી, એક ન્યૂઝ ચેનલ જોતો હતો, એમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલ
બહુ જ્ઞાની માણસ છે અને હંમેશા ઠીકરું ફોડવાનું તો વિપક્ષ ઉપર જ. વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી અથવા વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા લોકોની જવાબદારી છે એવું સ્વીકારવાનું જ નહીં, જે ભાજપ હંમેશા કરતું આવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા આવે છે, ભાજપના નેતાઓ પણ કરી રહ્યા છે, દંભ રાખી રહ્યા છે કે અમે તો કશું કર્યું નથી, અમારી કોઈ ભૂલ જ નથી, અમે કોઈ એવું કરી જ ના શકીએ, અમે તો બહુ જ ચોખ્ખા ચણાક. પરંતુ જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા લોકો ઉપર આરોપ થવા માંડ્યા અને જે રીતે મીડિયામાં પણ સવાલો ઊભા થયા, વિપક્ષો પણ સવાલ કરવા માંડ્યા, તો વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલ એ ન્યૂઝ ચેનલ પર એવું કહેતા હતા કે આ વિપક્ષની ચાલ છે, વિપક્ષ આ બધું ઊભું કરેલું છે અને વિપક્ષના લોકો, જે લોકો રામ મંદિર બનાવવા નહોતા માંગતા, 500 વર્ષના લાંબી લડાઈ બાદ રામ મંદિર બન્યું છે અને રામ ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે, એ લોકોને પૂછ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ આ લોકોએ બહિષ્કાર કર્યો હતો અને આવ્યા નહોતા. એ લોકો આ બધી વાતો ફેલાવી રહ્યા છે અને ખોટા આરોપ લગાવી રહ્યા છે. દોસ્તો, વિનોદ બંસલને એક સવાલ પૂછવા માંગુ છું, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાને, કે જો આટલા દૂધે ધોયેલા છે તમારા નેતાઓ અથવા તમે લોકો બધા, તો પછી જે દિવસે ચઢાવા ચોરીનો કેસ આવ્યો અને જે દિવસે રામલલ્લાનો સોનાનો હાર, ચરણ પાદુકા અને સોનામાં જડિત રામચરિતમાનસ પણ ચોરાઈ હોવાના અહેવાલો મીડિયા પર આવતા હતા અને વિડીયો આવતા હતા, તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ શું ઊંઘતું હતું? તમારા અધ્યક્ષ 19 દિવસ બાદ મીડિયા સમક્ષ આવે છે અને એવું કહે છે કે જે કોઈ સંડોવાયેલું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આટલી તો મહાન છે તમારું વિશ્વ હિન્દુ પરિષદ. માનનીય બંસલજી, આ પ્રકારના ખોટા આરોપો મૂકી અને વિપક્ષની ઉપર ઠીકરા પડવાનું છોડી દેવું જોઈએ. જે ઘટના ઘટી છે એ સ્વીકારવું જોઈએ. ભૂતકાળમાં પણ યુપીએ અથવા તો બિનભાજપી સરકારોમાં જ્યારે પણ આવો કોઈ કાંડ થયા છે ત્યારે સ્વીકાર્યું છે અને નૈતિક જવાબદારી માનીને એ વખતે જે તે વખતે મંત્રીઓએ અથવા તો પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે. દોસ્તો, 2008નો હું વિનોદ બંસલજીને 2008નો એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા, બરાબર? એ વખતે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. હાલમાં આપણા વડાપ્રધાન છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે એમણે ચોરે ચોકટે યુપીએ સરકારને બદનામ કરવામાં કશી કચાશ છોડી નહીં કે યુપીએની સરકાર નિષ્ફળ નીવડી છે, આઈબી નિષ્ફળ છે, આ બધી વાતો કરી હતી અને એને કારણે મુંબઈમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તો દોસ્તો, એ વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. તો અત્યારે જે પ્રકારે દેશમાં જે પ્રકારના કૌભાંડો થઈ રહ્યા છે, જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે, તો શું તમારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું? ફ્યુઅલના ચાર્જીસ, ફ્યુઅલ જે ચાર્જ છે એમાં વધારો થયેલો છે ને જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તો શું પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ રાજીનામું આપ્યું? અરે, આટલું ઓછું એમ વરસાદ શરૂ થઈ ગયો છે, ચોમાસાની સિઝન આખા દેશમાં છે. જે કેન્દ્ર સરકાર અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીજી જે દાવા કરતા હતા છાતી ઠોકીને કે સ્પેસ ટેકનોલોજીના હાઈવે બનાવ્યા છે, એક્સપ્રેસવે બનાવ્યા છે, પહેલા વરસાદમાં જ 2-3 મહિના પહેલા ઉદ્ઘાટન થયેલા રોડ તૂટી ગયા છે, ગાબડા પડી ગયા છે, સળિયા દેખાવા મળ્યા છે, મોટા મોટા ગાબડા પડ્યા છે ને અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તો શું તમારા કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીજીએ રાજીનામું આપ્યું આ નૈતિક જવાબદારી સ્વીકારીને? ના, કારણ કે નૈતિકતા સ્વીકારવાનો એ લોકોમાં કોઈ તાકાત જ નથી. કારણ કે નૈતિકતા શું છે એ લોકોને ખબર નથી. હવે જ્યારે રામ મંદિરમાં ચઢાવા ચોરી થઈ છે તો યુપીની સરકાર, યોગી આદિત્યનાથના સરકારે પણ રાજીનામું આપી દેવું જોઈતું હતું. પરંતુ જે રીતે યોગી આદિત્યનાથ સભાઓમાં જે ગાજ્યા કરે છે અને જે નિવેદનો કરે છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, તો આજે દૂધનું દૂધ ને પાણીનું થઈ ગયું. કારણ કે જે પ્રકારે ગોવિંદ દેવગીરીએ જે વાત કરી અને જે હાર, ચરણ પાદુકા ને રામચરિતમાનસ બતાવી મીડિયાને અને જાહેર કર્યું કે આ ચોરી નથી થઈ, તો આટલા દિવસ પછી જાહેર કરો એટલે
કોઈ સામાન્ય નાગરિક હોય ને એને પણ ખબર પડે કે આમાં કંઈક રંધાઈ ગયું અને જ્યાં આગળ મૂકી દીધું, જ્યાંથી ચોરાયું હતું એના ઘરેથી લાવીને મૂકી દીધું અને તપાસ ચાલુ છે કરીને મોટા 3 માથાઓને છાવરવાનો પ્રયત્ન કર્યો. દોસ્તો, ગોવિંદ દેવગીરીએ કીધું કે ટ્રસ્ટનો એવો નિયમ છે કે ટ્રસ્ટમાંથી કોઈ પણ રાજીનામું આપે તો આપોઆપ એ સ્વીકાર્ય થઈ જાય છે. એટલે બેઠકમાં ચંપતરાય કે ડૉક્ટર અનિલ મિશ્રાનું રાજીનામાનો સ્વીકાર કરવાનો સવાલ જ ઊભો નથી થતો, એમનું રાજીનામું સ્વીકાર્ય જ ગયું છે. દોસ્તો, ચંપતરાય અને અનિલ મિશ્રા જેવા લોકોને બચાવવા માટે ટ્રસ્ટે જે મહેનત કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે. દોસ્તો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી મારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, લાઈક કરજો, શેર કરજો અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.